ચાલો આજે આપણે રાશિચક્રની 10મી રાશિ એટલે કે મકર રાશિ વિશે એકદમ વિગતે વાત કરીએ. જે લોકો પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચય માટે ઓળખાય છે એમના વ્યક્તિત્વના દરેક પાસાને આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું. તો શરૂઆત જ એક સવાલથી કરીએ. શનિ જેવા ગ્રહના શાસન હેઠળ આવતી આ રાશિના સ્વભાવમાં એવા તો કયા રહસ્યો છુપાયેલા છે જે સહેલાઈથી દેખાતા નથી? ચાલો આજે એ જ જાણવાની કોશિશ કરીએ. કોઈ પણ વ્યક્તિને સમજવા માટે એમના પાયાને સમજવો બહુ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં મકર રાશિની કેટલીક મૂળભૂત વાતોથી આ વિગતવાર વર્ણનની શરૂઆત કરીએ. જુઓ, અહીં સૌથી અગત્યની બે વાત છે. એક કે આ રાશિચક્રની 10મી રાશિ છે અને બીજું એના પર શનિ ગ્રહનું શાસન છે. બસ આ જ બે વસ્તુ એમના વ્યક્તિત્વમાં મહેનત અને પ્રામાણિકતા જેવા ગુણોને કૂટી ભરી દે છે. ઓકે, તો પાયાની વાત તો સમજાઈ ગઈ. હવે જરા ઊંડા ઉતરીએ અને એમના સ્વભાવની જે ગંભીરતા અને મહત્વાકાંક્ષા છે એને નજીકથી જોઈએ. બહારથી એ કેવા દેખાય છે, ચાલો ત્યાંથી શરૂઆત કરીએ. તમે જ્યારે પણ કોઈ મકર રાશિના જાતકને મળશો ને તો પહેલી છાપ હંમેશા એમના શાંત અને ગંભીર સ્વભાવની જ પડશે. એમને આમ તેમની ફાલતુ વાતોમાં બિલકુલ રસ નથી હોતો. પણ આ શાંતિનો મતલબ એ નથી કે તેઓ નબળા છે. અરે, આ તો એમની સૌથી મોટી તાકાત છે. કારણ કે આ શાંત સ્વભાવની પાછળ છુપાયેલી છે જબરદસ્ત શિસ્ત. એમનું પૂરું ધ્યાન ફક્ત અને ફક્ત પોતાના લક્ષ્યો પર જ હોય છે. એટલે જ તો એ ફાલતુ બાબતોમાં સમય નથી બગાડતા. અને હા, મહત્વાકાંક્ષી તો એ એટલા હોય છે કે વાત જ ના પૂછો. તો સવાલ એ છે કે આ ગંભીર દેખાવ પાછળ શું છે? ચાલો એ પડદો હટાવીને જોઈએ અને એમના વ્યક્તિત્વના મૂળ સુધી પહોંચીએ, જ્યાં વાસ્તવિકતા અને વફાદારી સૌથી ઉપર છે. એમની સફળતાની સફર કોઈ 100 મીટરની દોડ નથી, પણ જાણે કોઈ પર્વત ચડવા જેવી છે. શરૂઆત ભલે ધીમી હોય, પણ દરેક પગલું એટલું મક્કમ હોય છે કે અંતે તેઓ સફળતાના શિખર પર પહોંચીને જ રહે છે. અને આ એક વાક્ય એમના જીવનનો આખો સિદ્ધાંત કહી દે છે. એમને ઉતાવળે સફળતા નથી જોઈતી. ભલે ધીમે ધીમે, પણ યોગ્ય રીતે અને નિયમ પ્રમાણે જીતવું છે. એમના માટે જીત મહત્વની છે, ઝડપ નહીં. આ વાત ખરેખર સમજવા જેવી છે. મકર રાશિના લોકો સપનાની દુનિયામાં નથી જીવતા. એમના પગ હંમેશા જમીન પર ટકેલા હોય છે. કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ હકીકત અને તથ્યોને આધારે જ લેશે, ખાલી કલ્પનાઓને આધારે નહીં. અને આ બધી તાકાત આવે છે ક્યાંથી? શનિ ગ્રહના પ્રભાવથી. એમનામાં જે ધીરજ અને સહનશક્તિ છે એ ખરેખર ગજબની છે. ગમે તેવો ખરાબ સમય હોય, એ મહેનત કરવાનું છોડતા નથી. અને વાત જ્યારે સંબંધોની આવે, પછી એ દોસ્તી હોય કે કુટુંબ, એમનાથી વધારે વફાદાર અને જવાબદાર ભાગ્યે જ કોઈ હોય. પણ ક્યારેક થાય છે એવું કે આટલો મજબૂત અને ગંભીર સ્વભાવ હોવાને કારણે લોકો એમને સમજવામાં ભૂલ કરી બેસે છે. ચાલો આ ગેરસમજને દૂર કરીએ અને એમની અંદરની દુનિયાને સમજીએ. તો મુખ્ય મુદ્દો એ છે કે મકર રાશિના લોકો પોતાની લાગણીઓ સહેલાઈથી બતાવી નથી શકતા. એટલે ઘણા લોકોને કઠોર કે કદાચ થોડા ઘમંડી પણ લાગે. પણ હકીકત તો એ છે કે આ ગંભીર ચહેરા પાછળ એક ખૂબ જ માયાળુ અને દયાળુ દિલ છુપાયેલું હોય છે. સારું, તો આપણે એમના સ્વભાવનું ઘણું વિગતવાર વર્ણન જોયું. હવે આ ચર્ચા પૂરી કરતા પહેલાં ચાલો ફટાફટ કેટલાક મુખ્ય જ્યોતિષીય તથ્યો પર એક નજર નાખી લઈએ, જેથી એમનું આખું ચિત્ર આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય. તો અહીં જોઈ શકાય છે સ્વામી શનિ અને તત્વ પૃથ્વી. આ બે વસ્તુ જ એમને સ્થિર અને વ્યવહારુ બનાવે છે. શુભ અંક છે 8 અને રંગો પણ જુઓ, કાળો, ઘેરો, વાદળી, ભૂખરો, બધા ગંભીર અને ઊંડા રંગો છે, બિલકુલ એમના સ્વભાવ જેવા જ. તો આ બધી વાતો જાણ્યા પછી હવે જ્યારે પણ આપણી આસપાસ કોઈ મકર રાશિના વ્યક્તિને જોઈએ તો શું આપણે એમના ગંભીર ચહેરા પાછળ છુપાયેલી એમની અડગ હિંમત અને અતૂટ વફાદારીને વધુ સારી રીતે સમજી શકીશું? આજે આપણે ત્યાં વિગતવાર અને ઊંડાણપૂર્વકની ચર્ચા કરી. તેનું સુંદર સંકલન શ્રી મયુર ગિરીશભાઈ ભોગાયતા અને રાણા રોજીવાડા ભરૂચ દ્વારા કરવામાં આવ્યું છે.